પાટણ મામલતદાર કચેરીની પાછળ આવેલા ગણપતિ દાદાનું સ્થાનક ગાયકવાડ સમયમાં બનાવવામાં આવ્યું હતું। આ ગણપતિ દાદાનું સ્થાનક અતિ પ્રાચીન હોવાથી દર વર્ષે ગણેશ ચતુર્થીને લઈને મામલતદાર પરિવાર દ્વારા ગણેશ યાગનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ચાલુ સાલે પણ ગણેશ ચતુર્થીને લઈને મામલતદાર કચેરી પરિવાર દ્વારા ગણેશ યાગનું આયોજન ગણપતિ દાદાના સ્થાનકે કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણના વિદ્વાન પંડિત જયેશભાઈ પંડ્યાએ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ગણેશ યાગમાં આહુતિ અપાવી હતી। ત્યારે યજમાન પરિવાર તરીકે નાયબ મામલતદાર ઈ-ધરા સચિન પંચાલ પરિવારે લાભો લઈ ગણેશ યજ્ઞમાં આહુતિ આપી હતી। આ પ્રસંગે પાટણ મામલતદાર, તાલુકા મામલતદાર સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને ગણપતિ દાદાના દર્શનની સાથે સાથે ગણેશ યાગના દર્શનનો અનેરો લાભો લઈ ગણેશ ચતુર્થીની ઉજવણીને યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હતા। આ અતિ પ્રાચીન ગણપતિ દાદાના સ્થાનકે ગણેશ ચતુર્થીના દિવસે નવીન ધ્વજાનું પણ આરોહણ કરવામાં આવતું હોવાનું પ્રદીપભાઈ બારોટે જણાવ્યું હતું। પાટણ મામલતદાર કચેરી ખાતે આ ગણપતિ દાદાનું મંદિર ગાયકવાડ સરકારથી મારી સ્થાપિત થયેલું છે, જ્યાંથી દર ગણેશ ચતુર્થીએ પરંપરા મુજબ યજ્ઞ કરવામાં આવે છે। ચાલુ સાલે અમારે નાયબ મામલતદાર ઈ-ધરા સચિનભાઈ પંચાલ અને એમના ધર્મપત્ની કલાપતિ બેન બેઠા છે। મામલતદાર અત્યારે સિટીમાં ડી.કે. રાજપાલ સાહેબ, ગ્રામ્યમાં ડી.કે. ગાંધી સાહેબ અને મિતુલ પટેલ સાહેબ ગ્રાન્ટ ઓફિસર પણ એમને પરિવાર સાથે આજે દર્શનનો અને પૂજાનો લાભ લીધો છે।